સૌને નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ગુજરાતીના તાસમાં આજે આપણે ભણી રહ્યા છીએ અલંકાર. કેટલાક અલંકારોની તમને બધાને ખબર છે, કેટલાક અલંકાર તમારા માટે નવા છે. એટલે આપણે તમને બિલકુલ જાણે ખ્યાલ ન હોય ત્યારે આપણે અલંકારની સમજ મેળવી રહ્યા છીએ. તો જેને કાંઈ જ ખ્યાલ ન હોય એ પણ વિદ્યાર્થી માટે અલંકાર શું એ સમજવા અઘરા ન પડે એ પ્રકારે આપણે કેટલીક વાત કરવાની છે. સૌથી પહેલા તો અલંકાર એટલે શું? હું જાણું છું કે તમે બધા પણ આ વાત બિલકુલ સરસ રીતે જાણતા હશો કે વોટ ઇઝ અલંકાર. સાદી ભાષામાં આપણે જેને ઘરેણું કહીએ છીએ, સંસ્કૃતમાં જેને આભૂષણ કહેવાય છે, એ અલંકાર. આ અલંકાર બહેનો જે પહેરે છે, ભાઈઓ પણ પહેરે છે, મતલબ સ્ત્રી પુરુષ જે અલંકાર પહેરે છે એ શા માટે પહેરે છે? તો કોઈ કહેશે કે દેહની શોભા વધારવા માટે. આપણું શરીર બહુ મજાનું અને સુંદર છે, પણ આપણે ઈચ્છીએ છીએ કે એ વધારે સુંદર લાગે, એ વધારે રૂપાળું લાગે, એ બધાને ગમે એવું લાગે. આપણે સારા હોવું એ પણ ગમે છે અને સારા દેખાવું પણ ગમે છે. એટલે આપણે પોતાની જાતને શણગારીએ છીએ. બહેનો માટે આ વિશેષ લાગુ પડે છે. તો આ જે ઘરેણા છે, આ જે આભૂષણ છે, એ તમારા સૌંદર્યમાં, આપણા બધાના સૌંદર્યમાં વધારો કરે છે, એને કહે છે અભિવૃદ્ધિ કરે છે. તો જે સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે એને અલંકાર કહેવાય. તો જેમ ઓલા બધા ઘરેણા એ શરીરના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે, તેમ આ ઘરેણા એટલે કે શબ્દના ઘરેણા, શબ્દાલંકાર, અર્થાલંકાર, આ જે ભાષાના આપણા અલંકારો છે, એ અલંકારો શબ્દની શોભા વધારે છે, કાવ્યની શોભા વધારે છે, સાહિત્યની શોભા વધારે છે, એને વધુ સુંદર બનાવે છે, એને વધુ આકર્ષક બનાવે છે, એને વધુ પ્રભાવક બનાવે છે. એટલે એ રીતે અલંકાર સાથેનું સાહિત્ય અને અલંકાર વિહોણું સાહિત્ય, એ બેમાં ફરક પડે છે. હા, એ વાત જુદી છે કે અલંકાર એ કોઈ અનિવાર્ય તત્વ નથી. તમે જુઓ કે ઐશ્વર્યા રાય છે કે એના જેવી કોઈ સુંદર બીજી સ્ત્રી છે, એને ઘરેણા ન પહેર્યા હોય તો પણ એ સુંદર લાગે. અને બીજી કોઈ એક સ્ત્રી હોય કે જે પોતે કદરૂપી હોય અને એને ઢગલા મોઢે ઘરેણા પહેર્યા હોય તો એ કાંઈ સુંદર લાગશે નહીં. એટલે ઘરેણાથી જ સૌંદર્ય એવું માની લેવાને સ્થાન નથી. ઘરેણા તો તમારા ખરા સૌંદર્યને વધુ નિખારે છે. મૂળ તો તમે સુંદર હોવા જો થોડાક તો કે વધારે. મૂળ સૌંદર્ય તો આપણું પોતાનું છે. ઘરેણું જે છે એ તો એની શોભામાં વધારો કરે છે. શોભા એના કારણે નથી, શોભા તો આપણા શરીરના કારણે છે. તો આ વાત મુખ્ય છે કે મિત્રો એટલું યાદ રાખવાનું છે આપણે, અલંકાર એ આવશ્યક જરૂર છે પણ અનિવાર્ય નથી. કેટલાક એમ માને કે અલંકાર વિના કવિતા એટલે કે સાહિત્ય સંભવી શકે. હા, અલંકાર વગર પણ ઉત્તમ કવિતા સંભવી શકે. પણ જેમાં ઉત્તમ કવિતા પણ હોય અને ઉત્તમ અલંકાર પણ ભળે તો સોને પે સુહાગા જેવી સ્થિતિ થાય. એટલે એ રીતે અલંકાર કવિતાને વધુ સુંદર બનાવી શકે. પણ તો એ છે કે કવિતા પોતાનામાં સુંદર હોવી જોઈએ. એટલે અલંકાર વગર સારી કવિતા સંભવી જ ન શકે એ વાત આપણે સ્વીકારીશું નહીં. એટલે કે કોઈ પણ અલંકાર શાસ્ત્રીએ પણ આ વાત નથી સ્વીકારી. એમણે કહ્યું છે કે અલંકાર વગર પણ ઉત્તમ કવિતા સંભવી શકે. ફરી બીજી એક વાત કે કોઈ એક સ્ત્રી પણ સુંદર છે અને એને ઘરેણા પહેર્યા છે એ પણ સુંદર છે, પણ એ ઘરેણાનો ખડકલો કરી દેશે તો
એટલે કે નાકમાં બંને સાઈડ નથડી પહેરશે, કાનમાં શક્ય એટલી બુટ્ટી પહેરશે, ગળામાં શક્ય એટલા હાર પહેરશે, માથામાં શક્ય એટલું લગાડશે, આ કરશે તે કરશે, તો એને એ શોભશે ખરી? હા, એટલે આપણે કહીશું કે ના, એ પછી તો જરાક આપણને અજુગતું લાગશે, આપણને થોડું વિચિત્ર લાગશે, એટલે આપણને મજા નહીં પડે એને જોવાની. હા, એને એમ થાય, કોઈને લૂંટી લેવાનું મન થાય એવું બની શકે કે ભાઈ આ બેનને ઉપાડી જઈશું તો 2-4-5 વર્ષ ચાલશે, ખાવા એટલું સોનું એણે પહેર્યું છે. પણ મુદ્દો એ છે કે ઘરેણા પણ કઈ લિમિટ સુધી તમને સારા લાગે છે? ઘરેણાના ખડક સારા નથી લાગતા. ઘરેણું અમુક સેન્સમાં તમને સારું લાગે, એટલે કે અમુક રીતે પહેરાય તો, અમુક મર્યાદામાં આવે તો, વગેરે વગેરે. તો આવી થોડીક બેઝિક વાત તમને કરવાની હતી, અને પછી આપણે અલંકારના અભ્યાસમાં આગળ વધીએ. તો હવે આપણે જે અલંકારની વાત કરવાની છે એ અલંકાર કવિતાના, સાહિત્યના અલંકારની વાત છે. અલંકારના મુખ્ય 2 પ્રકાર બતાડવામાં આવ્યા છે. એક છે શબ્દાલંકાર અને બીજું છે અર્થાલંકાર. ફરી રિપીટ કરું છું, તમે બધા નોંધતા જશો એવી આશા છે. મુખ્ય 2 પ્રકાર છે, એક શબ્દાલંકાર અને બીજો જે છે એ અર્થાલંકાર. તો શબ્દાલંકાર કોને કહીશું? શબ્દાલંકાર કેવળ શબ્દના આધારે રચાતા હોય છે, શબ્દની ચમત્કૃતિ પર આધારિત એવા અલંકાર, કે આ અલંકારમાં એક શબ્દને સ્થાને બીજો શબ્દ એટલે કે શબ્દનો પર્યાય મૂકવામાં આવે તો ચમત્કૃતિ લોપ થાય. શબ્દની રમત જ્યાં હોય છે, દાખલા તરીકે વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ એટલે કે જેમાં વર્ણનો અનુપ્રાસ, એકનો એક વર્ણ, એકનો એક શબ્દ જે છે એ એકથી વધારે વખત આવે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. આપણે અત્યારે એને ભણવાનું નથી એટલે એની વાત આપણે અત્યારે બહુ વિગતે કરતા નથી, પણ દાખલા તરીકે નાગર વેલીના જેવી નાજુકડી નાર વાંકી, તો ન ન ન ન ન થી તમને કેવો એક સરસ સુંદર ઓપ મળ્યો આખી વાતને. એટલે આવી રીતે જ્યાં વર્ણ એટલે કે અક્ષરના કારણે સૌંદર્ય આવતું હશે, એના રિપીટેશનના કારણે, એના પુનરાવર્તનના કારણે એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. એવી રીતે શબ્દાનુપ્રાસ, એવી રીતે પ્રાસાનુપ્રાસ. પણ એની વાત અત્યારે આપણે નથી કરવી. અત્યારે જે કેટલાક આપણને અલંકાર ભણવાના છે આપણા કોર્સમાં, એ અલંકારોમાં અર્થાલંકાર જે બીજા જે છે, બીજો પ્રકાર છે, એ પ્રકાર અર્થાલંકાર, જેમાં શબ્દના અર્થને આધારે અલંકારની ચમત્કૃતિ સધાય. જુઓ, ત્યાં શબ્દ વધારે કેન્દ્રમાં હતો, અહીંયા અર્થ વધારે કેન્દ્રમાં છે. એટલે જ્યાં શબ્દના અર્થને આધારે અલંકારની ચમત્કૃતિ સધાય ત્યારે એને અર્થાલંકાર કહેવાય. એક શબ્દના સ્થાને એવી જ અર્થ ચમત્કૃતિ ધરાવતો બીજો શબ્દ મૂકવાથી પણ એની ચમત્કૃતિ યથાવત રહે. એટલે કે તમે ટૂંકમાં સાદી સીધી ભાષામાં એમ કહીએ કે જેમાં શબ્દને બદલે એનો અર્થ જે છે એ સમજો ત્યારે એની ચમત્કૃતિ, એનું રહસ્ય પમાય, અને એની મજા જે આપણે અલંકાર કે છંદ કે એ બધા રૂપક, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન આ બધા શાને માટે કવિતામાં આવે છે? એ કઈ એવા ઘરેણા નથી કે તમે બહારથી પહેરાવો અને ઉતારીને પાછા મૂકી દો. એ તો કવિતામાં અંદર ભળી ગયા હોય. કર્ણના એવું કહેવાય છે આપણા અલંકાર શાસ્ત્રીઓ કે કવિતામાં અલંકાર આવે તો કેવી રીતે આવે? તો એક તો એની આવશ્યકતા અનુસાર આવે, એની જરૂરિયાત હોય. કવિને અભરખા ન હોય કે મારે મારી કવિતામાં આટલા અલંકાર તો મૂકી જ દેવા છે. ના, એવી કોઈ રીતે નહીં. કવિતાની જેટલી જરૂરિયાત, જેવી જરૂરિયાત એ પ્રમાણે અલંકાર આવે. બીજી વાત બહુ જ અગત્યની કે કવિતામાં કર્ણના કવચ કુંડળની જેમ અલંકાર આવે.
તમને બધાને ખબર છે કે કર્ણના કવચ કુંડળ જે છે એને જન્મજાત મળેલા, એને પાછળથી પહેર્યા નહોતા કે જેને પહેરી અને ઉતારી શકાય. કવિતાની સાથે જ જે અલંકાર, કવિતા અલંકાર સહિત જન્મે એ કવિતા ઉત્તમ કવિતા બને. આવી તો ઘણી વાતો આપણે કરી શકીએ, પણ આપણે અત્યારે એમાં જઈશું નહીં. અને આપણે ઉપમા અલંકાર ક્રમમાં આપણા જે અલંકારો આપણે ભણવાના છે એની કેટલીક વાતો આપણે બધા કરીશું, એના ઉદાહરણ સહિત એની ચર્ચા કરીશું. ચાલો, સૌથી પહેલા આપણે વાત કરીશું ઉપમા અલંકારની. ઉપમા અલંકાર તમે ભણીને પણ આવ્યા હશો શાળામાં. તો તેમ છતાં હું સાવ સાદી સીધી વાત આપણે કરીશું, જેથી જેને કાંઈ જ ખબર ન હોય એને પણ ખબર પડે. એની સમજૂતીમાં તમે એવું નોંધી શકો કે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવી હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. જો સમજો, બે જુદી જુદી વસ્તુઓ, વ્યક્તિઓ, જગા, કાંઈ પણ, બે જુદું જુદું છે કશુંક, અને એને બે વચ્ચે કાંઈક સરખું છે. there is something similar in between both. બંને વચ્ચે કાંઈક સરખું છે. આ જે કાંઈક સરખું છે એની સરખામણી કરવામાં આવે. બંને વચ્ચે જે કાંઈ સરખું છે, સમાન છે, એની એ ગુણ અંગે જે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. કેટલાક ઉપમાવાચક શબ્દો છે જે મિત્રો આપણે નોંધી લેવા જોઈએ. આ શબ્દો ઉપરથી તમે પકડી શકશો કે અહીંયા ઉપમા અલંકાર છે, તરત જ પકડાશે. જેમ કે તમે બધા નોંધશો, જેવો, જેવી, જેવું, એટલે એ સમજી જજો. પેઠે, સમોવડું, જેવું, જેમ, માફક, પ્રમાણે, સમ, સમાન, તુલ્ય, સરખો, વગેરે વગેરે. આ બધા ઉપમાવાચક શબ્દો છે. એટલે હવે જોજો તમે, ઉપમા અને એના પ્રકારના જે ઉપમાને સમજવા માટે ત્રણ વસ્તુ આપણે સમજીશું. અલંકારોને સમજવા માટે ઉપમેય, ઉપમાન અને સાધારણ ધર્મ. એટલે તમને આ બધામાં કામ લાગશે. બહુ ભાર ના રાખશો, એ બધું સહજ રીતે સમજાય એવું જ છે. ઉપમેય એટલે શું? તો કે જે વસ્તુની સરખામણી કરવામાં આવી હોય. તમે આ પથ્થર જે તમને દેખાઈ રહ્યા છે એની સરખામણી શિવલિંગ સાથે ધારો કે કરતા હો, તો તમે આ જે પથ્થર છે એ શું છે? ઉપમેય. જે વસ્તુની સરખામણી કરવામાં આવી રહી હોય, કરવાની હોય, એ ઉપમેય. ઉપમાન એટલે શું? જેની સાથે આવી હોય. તો અહીંયા પથ્થર એ ઉપમેય થશે, શિવલિંગ જે છે એ ઉપમાન થશે. જે વસ્તુની સાથે એની સરખામણી કરવાની હોય તે. અને બંને વચ્ચે સાધારણ ધર્મ એટલે શું? વોટ ઇઝ સાધારણ ધર્મ? જનરલ ફેક્ટર, જેને તમે સાદી ભાષામાં કહી શકો. તો એ શું છે? તો કે જે બંને વચ્ચે સમાન બાબત હોય એ તમે સાધારણ ધર્મ કહી શકો. જેમ કે આ પણ એકદમ સુંદર છે, શિવલિંગ પણ એકદમ સુંદર છે. અથવા આ પણ એકદમ મજબૂત છે, આ પણ એકદમ મજબૂત છે. આ પણ આના જ બળવાન છે, આ પણ બળવાન છે. આ પણ રૂપાળું છે, આ પણ રૂપાળું છે. બંનેની સુંદરતાનું, બંનેની કોમળતાનું, બંનેની, દાખલા તરીકે બાળક ફૂલ જેવું છે, તો બાળક છે એ ઉપમેય થશે. કોની સાથે સરખાવ્યું? ફૂલ સાથે. તો એ થશે ઉપમાન. અને બંને વચ્ચે એક સાધારણ ધર્મ શું થશે? તો કે ફૂલ કેવું સુંદર છે, બાળક એવું જ સુંદર છે. બાળક એવું જ સુંદર છે. ફૂલ કેવું કોમળ છે, બાળક એવું જ કોમળ છે. તો આઈધર સુંદરતા ઓર કોમળતા વગેરે આ જે છે એ સાધારણ ધર્મ થશે. અને એમાં ઉપમાવાચક શબ્દો આવશે. જેમ કે બાળક ફૂલ જેવું છે, બાળક ફૂલ જેવું છે. તો જે જેવું આવ્યું એ ઉપમાવાચક શબ્દ છે.
તો આ બહુ જ સિમ્પલ છે. તમારે બીજા ઉદાહરણો આપણે જોઈશું એટલે તમને બધાને એકદમ ખ્યાલ આવી જશે. જો કોઈની સાથે સરખામણી કરવાની છે, આટલી વાત તમારે મનમાં નક્કી રાખવાની છે. એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવાની છે, બંનેને સરખા બતાડવાના છે. આ આના જેવો છે, આ આના જેવો છે. મીન્સ એમાં એવું છે કે જેની સાથે સરખાવીએ એ એના કરતા વધારે ફેમસ હોય. દાખલા તરીકે હું એમ કહું કે આ ભાઈ સલમાન ખાન જેવા લાગે છે, તો વી નો કે સલમાન ખાનને આપણે બધા ઓળખીએ છીએ, શાહરુખ ખાનને કે અમિતાભને કે આ ભાઈ સચિન તેંડુલકર જેવું ક્રિકેટ રમે છે. તો એવરીવન નો ઉપમાન છે એ જાણીતું હોવું જોઈએ. જો ઉપમાન જે એ હવે તમે એમ કહો કોઈ XYZ નું નામ લો કે જેને કોઈ ઓળખતું જ ન હોય, તો એની એ ઉપમાની ગરિમા નહીં રહે. બરાબર? તમે આફ્રિકાના કોઈ એવા જંગલની વાત કરો અથવા એવા ફૂલની વાત કરો જેને કોઈએ જોયું જ ન હોય અને તમે એમ કહો કે આ બાળક છે ને એ ફલાણા ફૂલ જેવું લાગે છે. હવે એ કમળ જેવું કહો તો બધાને ખબર છે, ગુલાબ જેવું કહો તો બરાબર બધાને ખબર છે, પણ તમે એવું કંઈક કહો કે આની સાથે જેની કોઈને ખબર જ ન હોય તો પછી લોકો કન્ફ્યુઝ થશે અથવા તો એ ઉપમા એટલી અસરકારક લાગશે નહીં. એટલે ઉપમેય જે હોય તે, પણ ઉપમાન કેવું હોવું જોઈએ? પ્રસિદ્ધ હોવું જોઈએ. ઇટ મસ્ટ બી ફેમસ, જાણીતું હોવું જોઈએ. અને બંને વચ્ચે સાધારણ ધર્મ કંઈક જે તમને દેખાશે. અને ઉપમાવાચક શબ્દ ઘણીવાર મોટે ભાગે આવશે, પણ 90% કેસમાં 10% કેસમાં એવું પણ બને કે ઉપમાવાચક શબ્દ ન પણ આવે. then also you have to understand that ઉપમા એ કેવી રીતે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું એટલે તમને એકદમ સમજાઈ જશે. યુ ડોન્ટ વરી. હવે જુઓ, એક સાદું સીધું જે ઉદાહરણ તમે પહેલા ભણીને આવ્યા છો એની વાત સૌથી પહેલા કરીએ. આપણને અલંકાર આવે એટલે દમયંતી આવે. દમયંતી ન હોત તો અલંકારોનું હાથ શું, મને એમ થાય. હા, એટલે તમે ભણતા હશો ત્યારે તમને આ ઉદાહરણ આવ્યું જ હશે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે એટલે ઉપમા અલંકાર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. દમયંતીનું મુખ ચંદ્ર સુંદર એટલે કે રૂપક અલંકાર. તો આ દમયંતીને તમને એમ થાય કે જોવી પડશે, ક્યાં હશે નળ અને દમયંતી ની એ કથા, વાંચજો બહુ મજા પડશે. તો આપણે એ ઉદાહરણ તો લઈએ તમને જે જાણીતું છે, પણ બીજા પણ ઘણા બધા ઉદાહરણ છે જેની વાત આપણે આજે કરીશું. જુઓ, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો ચંદ્ર છે એ શું થશે? ફરી પહેલેથી લઈએ. દમયંતીનું મુખ શું થશે? ઉપમેય. ઉપમાન શું થશે? ચંદ્ર. બરાબર? તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો જેવું છે એ ઉપમાવાચક શબ્દ છે. અને સાધારણ ધર્મ શું થશે કે દમયંતીનું મુખ પણ સુંદર છે અને ચંદ્ર પણ સુંદર છે. તો આ સૌંદર્ય જે છે, સુંદરતા જે છે એ that is a common factor in between of both ઉપમેય and ઉપમાન. તો હવે તમે નોંધી શકશો કે જેમાં ઉપમેય અને ઉપમાનની ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે અને ઉપમાનને બંનેને એક સરખા બતાડવામાં આવે. જેવો, જેવી, સમ, સમોવડો, તુલ્ય, શો, માફક વગેરે વગેરે જેવા શબ્દો આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. જુઓ, કેટલાક બીજા ઉદાહરણ જોઈએ એટલે તમને એકદમ સમજાઈ જશે. જિંદગી સોનેટ જેવી જોઈએ, ટૂંકી છતાં દ્રઢ બંધ. જિંદગી સોનેટ જેવી જોઈએ. હવે તમને ખબર હોય જો સોનેટ, તો તમને ખબર પડે કે ઓહો આ કોને કહે છે. જિંદગીને તો ખબર છે આપણને. સોનેટ એ કવિતાનો એક પ્રકાર છે જે ઇટાલીથી આવ્યો છે. 14 જ લીટીની આ કવિતા. આપણે ત્યાં બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એટલે કે બક્કર ઠાકોરે 1888માં પહેલું ભણકારા સોનેટ લખેલું. અને પછી તો એની પરંપરા ચાલી અને એક સમય તો એવો હતો કે જ્યારે સોનેટ લખે કવિ કહેવાતા. પણ સોનેટ ખૂબી જે છે એ છે કે એક માપ છે. ધેર ઇઝ વન મીટર, ફિક્સ્ડ મીટર.
એક ચોક્કસ માપ છે અને એ ચોક્કસ માપમાં આ સોનેટ આખી વિહાર કરે છે. 14 લીટી એટલે 14 જ લીટી. તો જો અહીંયા કવિ એમ કહે છે કે જિંદગી પણ કોના જેવી હોવી જોઈએ? સોનેટ જેવી, નાની પણ અર્થસભર. સોનેટની એક ખૂબી એ છે કે એ અર્થસભર કવિતા છે. અર્થસભર એટલે વિચાર પ્રધાન કવિતા છે. બકા ઠાકોર વિચાર પ્રધાન કવિતાના પ્રણેતા હતા. એટલે માત્ર લાગણી નહીં પણ વિચાર. there must be something meaningful. કંઈક એમાં અર્થ ગર્ભિત હોય, કંઈક એમાં એવું હોય કે જે જીવનને આગળ લઈ જાય. તો ટૂંકી છતાં દ્રઢ બંધ. જો એટલે જિંદગી ટૂંકી હોય એ ચાલશે, મહાકાવ્યને બદલે, કાવ્યને બદલે સોનેટ જેવી 14 લીટીની હોય તો ચાલશે, પણ દ્રઢ બંધ હોવી જોઈએ, અર્થસભર હોવી જોઈએ. જો નાના હતા ત્યારે યાદ આવ્યું ને એક વાક્ય કે આપણે સુવિચાર લખતા, બકરીના જેવું 100 આયુષ્ય ભોગવવા કરતા સિંહના જેવું એક દિવસનું આયુષ્ય ભોગવતા. તમને યાદ હશે ક્યારેક બોર્ડ ઉપરના ભાગમાં સુવિચાર તમે શાળામાં લખ્યો હશે. હવે જો ત્યારે તમને અલંકાર આવડતા હતા પણ તમને ખબર નહોતી કે આ અલંકાર એ ઉપમા અલંકાર છે. તો આ અહીંયા શું કહ્યું? જીવનને સોનેટ જેવું કહ્યું. ત્યાં શું કહ્યું? બકરી જેવું અને સિંહ જેવું. ચોઇસ ઇઝ યોર્સ. ચાલો આપણે થોડા કવિતા સભર ઉદાહરણો લઈએ એટલે તમને વધારે મજા પડે. આકાશમાં હીરાની કણિકા સમાન તારા છે. હવે જો અહીંયા સમાન શબ્દ આવ્યો. આકાશમાં હીરાની કણિકા સમાન તારા છે. હવે તારા છે એ ઉપમેય છે. કોના જેવા? હીરાની કણિકા જેવા. એ ઉપમાન છે. બંને કેવા હોય? તેજસ્વી. આગળ વધીએ. અનિલશી જટ સાંઢણી ઉપડી. હવે જો થોડુંક જોવું પડે નિરાંતે તો આપણને સમજાય એવી આ બધી કવિતાઓ છે. અનિલ એટલે શું? જો તમને દ્રશ્યમાં ધીમો પવન, મંદ પવન વહેતો દેખાય છે. અનિલ એટલે એવો મંદ વહેતો પવન. પણ પવન અનિલશી જટ સાંઢણી ઉપડી. આ મંદ પવન ઓચિંતો સુસવાટા ભરવા માંડે, કઈ નક્કી નહીં. અને તમે જુઓ કે પવનની ગતિ કેવી ઓચિંતી ઝડપ લઈ લે. તો અનિલ જેવી એટલે કે પવન જેવી. જો આપણે ત્યાં પવન વેગી ઘોડા એવું પણ આપણે કહીએ છીએ. તો અહીંયા સાંઢણી તમને ઊંટડી એ ઉઠી ચાલવા માટે. કોના જેવી? અનિલશી, પવન જેવી. ઝટ એ બંને વચ્ચે કોમન ફેક્ટર છે. ફટાક દેતાને એની સ્પીડ વધારી દે. મીનાક્ષીની આંખો હરણી જેવી ચંચળ છે. મીનાક્ષી ઉપમેય છે અને હરણી, મીનાક્ષીની આંખ એ ઉપમેય છે અને હરણીની આંખ એ ઉપમાન છે. અને બંને વચ્ચે કોમન ફેક્ટર, સાધારણ ધર્મ શું છે? તો કે બંને ચંચળ છે. તમે એમ કહો કે આ ભાઈ ભીમ જેવો બળવાન છે. એટ ધેટ ટાઈમ યુ નો હાઉ ભીમ ઇઝ, હાઉ ભીમ કેવો બળવાન છે ભીમ, દેટ યુ નો. એટલે તમારે ખાલી એટલું જ કહેવું પડે છે કે આ ભીમ જેવો બળવાન છે અને સામેવાળા સમજી જાય છે. તો આ ભાઈ જેને પણ તમે એમ કહ્યું કે રમેશ ભીમ જેવો બળવાન છે, હિતેશ આપણા મસ્ત મજાના વિદ્યાર્થી એ ભીમ જેવા બળવાન છે. તો હિતેશ અને ભીમ બંને વચ્ચે કોમન ફેક્ટર આવી ગયું, ઓલું બળવાળું. આ પણ બળવાન છે, આ પણ બળવાન છે. તમારી આંખો તો ઋત્વિક રોશન જેવી છે. તો તમારી આંખો અને ઋત્વિક રોશનની આંખો. એટલે કવિતા શું કરે છે, સાહિત્ય શું કરે છે? જો એક તો તરત વાત પમાય. તમે એમ કહો કે એવું સરસ છે, એવી સરસ છે, એવી સરસ છે. પણ હવે એવી સરસ છે એટલે કેવી સરસ છે? તો એ કેવી સરસ છે કહેવા માટે તમારે કંઈક ઉદાહરણ આપવું પડે, કંઈક
ઉપમા આપવી પડે, એના જેવું કંઈક બતાડવું પડે જે બધાને ખબર છે. તમે એમ કહો કે પર્વત એટલો સરસ છે, એટલો સરસ છે, એટલો સરસ, પણ કેવો સરસ છે? હિમાલય છે, એટલો ઊંચો છે, એટલો ઊંચો છે, એટલો ઊંચો છે, પણ તો કેટલો ઊંચો છે? તો કે હિમાલય જેટલો ઊંચો છે. ખ્યાલ આવે છે? તો આ જે તમે ઉદાહરણથી વાત સમજાવો છો, ઉપમાન જે હોય છે, મેં તમને પહેલા કહ્યું કે એ બહુ જ પ્રસિદ્ધ હોય, જાણીતું હોય, એટલે એના દ્વારા તરત વાત સમજાઈ જાય અને વાત લાગે પણ સરસ. જો છે કામધેનુ સમભૌમ મારી, કેટલી કવિતાની પંક્તિઓ લઈએ છે તમે. છે કામધેનુ સમ ભૌમ મારી, આ કવિતાની પંક્તિ છે કામધેનુ સમ ભૌમ મારી. તમારે પહેલા સમજવો પડે એનો અર્થ. આનો સાદું સીધો ગુજરાતી વાક્યમાં રૂપાંતર કરીએ તો શું થાય? મારી ભૌમ એટલે કે મારી ભૂમિ, ભૌમકા મારી જમીન કામધેનુ જેવી છે. હવે તમને બધાને ખબર છે કામધેનુ એટલે એવી ગાય કે જેની પાસેથી જે માંગીએ તે આપે. દેવોની ગાય છે, એની પાસેથી જે માંગીએ તે મળે. તો અહીંયા આપણી જમીન જે આપણને ખૂબ બધું અન્ન ધન આપે છે, તો આપણે એને ઉપમા આપી શકીએ કે મારી ભૂમિકા તો કામધેનુ જેવી છે. આપણે બધા ખેડૂતના દીકરા છીએ, તો ખેતર આપણું જે છે, જે આપણે ખેતી કરીએ છીએ, એ ભૂમિકા આપણને કેટલું બધું આપે છે. આ જે વાત છે તમારે કેવી છે, તો તમે કોના જેવી કહેશો કે મારી જમીન આના જેવી છે, આના જેવી છે, આના જેવી છે, એમ કરીને તમે સમજાવી નહીં શકો. અને જુઓ, અલંકારની મદદથી તમે કેવી સરસ રીતે ટૂંકમાં છતાં પણ કેવી સરસ રીતે આખી વાતને મૂકી દીધી. પછી છે ભમરા સમો ભમતો પવન. હવે જો આમાં ઓલું વર્ણાનુપ્રાસ પણ છે, ભમરા સમો ભમતો પવન, ભ બે વખત આવે, બે કે બે થી વધારે વખત એક વર્ણનો શબ્દના આરંભે જે વારંવાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ થાય. તો અહીંયા ભમરા સમો ભમતો પવન, કોણ છે ઉપમેય? પવન. ઉપમાન કોણ છે? ભમરો. અને સાધારણ ધર્મ શું છે? જો વાદળાઓ જે ભમી રહ્યા છે તમારી સામે, ભમી રહ્યા છે. ભમવું એટલે રખડવું. ભમરો પણ ભાઈ જેમ અહીંયા ત્યાં મન પડે ત્યાં પડે છે, રખડી રહે છે, આનંદ પડે ત્યાં જાય છે, ભમ્યા કરે છે. તેમાં પવન પણ મન પડે ત્યાં જાય છે, ફર્યા કરે છે, ભમ્યા કરે છે. સમો એ ઉપમાવાચક શબ્દ છે. તો કેટલા બધા ઉદાહરણ છે. જો તે અશ્વ જેવો ચપળ છે. અશ્વ એટલે ઘોડો. તો ઘોડા જેવો ચપળ, એની ઊંઘ કૂતરા જેવી છે એમ આપણે કહીએ. કૂતરા જેવી ઊંઘ તમને બધાને ખબર હોય. દુનિયા તમે જોશો ને, તમારી આસપાસ તમે નોટિસ કરશો તો તમને ખ્યાલ આવશે. ક્યાંક કૂતરો તમને સૂતેલો દેખાયો હોય અને સહેજ તમે બાજુમાંથી પસાર થાવ ને અને સહેજ કઈ અવાજ આવે ને એટલે ફટાક દેતો ને ઊભો થઈ જાય. આમ પાડાની જેમ પડ્યો ન હોય. હવે જો પાડાની જેમ પડ્યા રહેવું એટલે તો એમાંય ઉપમા અલંકાર છે. આપણને ખબર છે કે પાડો પડ્યો જ રહે, ભેંસ છે એ પાણીમાં પડી હોય તો પડી જ હોય, પડી જ હોય, પડી જ હોય. તો એને બદલે આ જે છે કૂતરો એકદમ ચપળ, અશ્વ એકદમ ચપળ. અત્યારે બધા ભેંસનું દૂધ પીનારા બધા પછી આવા ઢૂસલા ફૂસલા થઈ ગયા છે. એનું કારણ એ છે, ગાયનું દૂધ પીએ તો આપણે ચપળ ચાલાક થઈએ. તો આ તમને તરત સમજાઈ જશે. અશ્વ જેવો ચપળ છે. કમળ જેવો ખીલતો દિવસ, કોયડા જેવી રાત. કમળ જેવો ખીલતો દિવસ, કમળ જેવો ખીલતો દિવસ. હવે મારે તમને કઈ બહુ સમજાવવું પડે એવું નથી. પછી જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો. જૂનું ઘર ખાલી કરતા તમને યાદ આવ્યું હશે. એક આ પંક્તિ છે, જ્યાં દેવોના પરમ વર્ષો. હવે જો બહુ લાંબુ ઉપમાન છે. દેવોના પરમ વર્ષો,
દેવોનું પરમ વરદાન જાણે મળ્યું એના જેવું પુત્ર જ્યાં મળ્યો છું એ જગ્યા, ઘર છોડીને જાય છે જ્યારે, ત્યારે એને યાદ આવે છે કે આ ઘરમાં તો દેવોના પરમ વરદાન સમાન પુત્ર અમે પ્રાપ્ત કરેલો હતો. તો હવે આ ઘરમાં મારે પુત્ર જન્મ્યો તો એ વાત એટલી અસરકારક લાગતી નથી જેટલી ઓલી વાત અસરકારક લાગે છે કે જેવો તેવો પુત્ર નહીં, પણ કેવો પુત્ર જ્યાં દેવોના પરમ વર્ષો, પરમ વર્ષો એટલે પરમ વરદાન સમાન પુત્ર જ્યાં મળ્યો તો એ ઘર. તો તમને કેટલા બધા ઉદાહરણ આપણે જોયા. એકાદ બે હજુ જોઈ લઈએ. મેં તમને નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી એ વર્ણાનું પ્રાસનું ઉદાહરણ તો કયું જ હતું, પણ એ ઉપમાનું પણ છે. કેમ તો કે નાગરવેલીના જેવી નાજુકડી નાર. તો નાર છે, સ્ત્રી છે સુંદરી, એ કોના જેવી છે? નાગરવેલી નું ફૂલ, નાગરવેલીની કડી, એના જેવી નાર. વાંકી, વાંકી એટલે વાંકી નહીં કાંઈ ઓલું વાંકી વળી ગયેલી એવી નહીં, નાજુકડી, એકદમ નાજુક. ધ કોમન ફેક્ટર ઇઝ સામાન્ય ધર્મ બંને વચ્ચે સાધારણ ધર્મ જે છે એ શું છે? નાજુકાઈ. તમે બધા સમજી જશો. તો અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. તો દાદાને કોની ઉપમા આપી છે? વડના ઝુંડની. કેટલી બધી શાખાઓ જેને હોય. વિપુલ વડ, સાદો વડ પણ નહીં, તો કબીર વડ છે ને એના જેવો. વિપુલ વડના ઝુંડ સરખા, જેને કેટલી બધી શાખા પ્રશાખાઓ છે. એટલે આમના દીકરા, એના દીકરા, એના દીકરા, કેટલી બધી એની સંસાર લીલા છે એમ કહીએ તો ચાલે. તો જુઓ, હવે મારા દાદા ને બહુ બહોળો પરિવાર છે, અને એને બદલે આપણે એમ કહીએ કે મારા દાદા વિપુલ વડના ઝુંડ સરખા. આ બે વચ્ચે ઘણો જ ફરક પડે છે, અને એ ફરક છે કવિતાની નજાકતનો. આ ફરક છે અલંકારના જાદુનો. આ જ્યારે કવિતામાં, સાહિત્યમાં ઉમેરાય છે ત્યારે એની નજાકત છે, એની જે સુંદરતા છે, એનું જે સૌંદર્ય છે એ ઓર વધી જાય છે. તો આપણે બધાએ ધીરે ધીરે આ તરફ પોતાનો દ્રષ્ટિ, પોતાની આંખ, પોતાની નજર ફેરવવાની છે. તો જુઓ, ગુલછડી સમોવડી એક બાલિકા હતી. છેલ્લું ઉદાહરણ, આપણે સમય થવા આવ્યો છે. ગુલછડી, ગુલાબની છડી જેવી, એવી સરસ, રમણીય, સુંદર એ બાલિકા હતી. તો ખાલી બાલિકાનું વર્ણન તમે કરો, બાલિકા કહો, અને ગુલછડી જેવી બાલિકા કહો, એમાં બંને વચ્ચે ઘણો જ ફરક પડે છે. તમારી વાત વધારે સુંદર લાગે છે, વધારે નજાકત ભરેલી લાગે છે, વધારે અસરકારક લાગે છે, વધારે પ્રતીતિકર લાગે છે. તો અલંકારની જે મજા છે, આપણે જે જોયું તે આ છે કે એક કવિતાને વધારે સૌંદર્ય મંડિત કરે છે, વધારે સ્વરૂપવાન બનાવે છે, વધારે અસરકારક બનાવે છે, વધારે સાદી સીધી ભાષામાં કહીએ તો ચોટડુક બનાવે છે. તમને ગમી જાય એવી આખી વાતની પ્રસ્તુતિ થઈ જાય છે જ્યારે એમાં અલંકાર ભળે છે ત્યારે. એટલે આપણે બધાએ જે જોવા સમજવાનું છે અલંકારની મજાને, જેટલા ઉદાહરણ એના જોતા જશો તેમ તેમ તમને આ વાત વધુ ને વધુ સમજાતી જશે, અને અલંકારની મજા તમે વધુ ને વધુ લૂંટતા જશો. તો આજે આપણે ઉપમા અલંકારનો ઉદાહરણ પરિચય કેળવ્યો છે. આવતા તાસમાં આપણે બીજા અલંકારોની વાત પણ કરવાના છીએ. તમે બધા આ રીતે જ જોડાતા રહેશો. ફરીથી એક વખત રિપીટ કરી જઈએ આજની જે વાત થઈ છે એને. આજે આપણે અલંકારની થોડી વાત સમજ્યા. અલંકાર કોને કહેવાય? આભૂષણ, ઘરેણું જે દેહની શોભા વધારે, પણ
એ શોભામાં અભિવૃદ્ધિ માટે છે. મૂળ સૌંદર્ય તો વ્યક્તિનું શરીરનું જેમ પોતાનું હોય એમ કવિતાનું પણ મૂળ સૌંદર્ય તો હોય, એટલે એમાં વધુ ઉમેરણ કરે એનું નામ અલંકાર. બીજી ઘણી વાત આપણે એના સંદર્ભમાં કરી, પણ એ હું રિપીટ નહીં કરું. અલંકાર જે છે એ કવિતાની આવશ્યકતામાંથી આવવું જોઈએ, અનિવાર્ય નથી, આવશ્યક છે. અલંકાર વગર પણ ઉત્તમ કવિતા સંભવી શકે, પણ અલંકાર જો હોય તો કવિતા વધારે નજાકતવાળી બને છે. આપણે જોયું અલંકાર કેવી રીતે આવવા જોઈએ, ઉપરથી થોપી દીધેલા નહીં, અલંકારોનો ખડકલો નહીં, પણ કર્ણના કવચ કુંડળની જેમ જન્મજાત કવિતાના જન્મની સાથે જ એની સાથે આવે એ ઉત્તમ અલંકાર. પછી આપણે શબ્દાલંકાર અને અર્થાલંકાર એવા બે ભેદ સમજ્યા, અને એમાંથી અર્થાલંકારમાંથી એક ઉપમા અલંકારની વાત આજે આપણે કરી છે ઉદાહરણ સહિત. માનું છું કે તમને બધાને ગમી હશે આજની વાત, અને ઉપમા અલંકાર તમને બધાને સમજાયો હશે એવી આશા સાથે આજની વાતને આપણે સમય મર્યાદામાં અહીં સંકેલીએ છીએ. આવતીકાલે ફરી પાછા એક નવા અલંકારને સમજવા માટે આપણે બધા ભેગા થઈશું. ત્યાં સુધી સૌને નમસ્કાર, સૌને ખૂબ ખૂબ પ્રેમ.